દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઝાલત ગામના માવી ફળિયામાં આશરે 5 મહિના અગાઉ માવી ફળિયામાં રહેતા માવી પરિવારમાં કુટુંબી ભાભી પર કુટુંબી દેવર દ્વારા બળાત્કારને લીધે ધીંગાણું થયું હતું। ભાભી પર દેવર દ્વારા બળાત્કારની રમેશભાઈ માવીને ખબર પડતા તેમના છોકરાની વહુને કુટુંબી દેવર ફોન કરી બોલાવી અને જબરજસ્તી કરીને કુટુંબી ભાભી પર બળાત્કાર કર્યો હતો। આની જાણ કુટુંબી વડા એવા રમેશભાઈ માવીને જાણ થતાં તેઓ ઝાલત ગામ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતા હોય તેઓ કતવારા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર થયાની અરજી આપી હતી, પરંતુ આ અરજીની કાર્યવાહી હાથ ધરાય તે પહેલા બળાત્કાર કરનાર ઈસમ નદીના કાંઠે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા મરી જનારના કુટુંબી સગાઓ દ્વારા અચાનક મરી જનાર ઈસમે ફાંસો ખાધેલની જાણ થતાં કુટુંબી સગાઓ પર હુમલો કરતા નાસભાગ થઈ મરી જનાર ઈસમના સગાઓ દ્વારા ઘરોમાં તોડફોડ કરી અને લગભગ 7 થી 8 મકાનોમાં નુકસાન કરી ઘરોમાં જે પણ માલ સામાન હતો તે પણ લૂંટી ગયા। ઢોર ઢાંખર તથા 3 પાણીની મોટર, અનાજ તથા ભણતા છોકરા અગત્યના કાગળ પણ સળગાવી દેવામાં આવ્યા છે। નિવેદનના આધારે ત્યારબાદ મરી જનાર ઈસમના સગાઓ દ્વારા સામા પક્ષને મારી નાખવાનો આરોપ મૂક્યો હતો અને એફઆઈઆર પણ કરી હતી। રમેશભાઈ માવી અને તેના સગાઓની ધરપકડ કરવામાં આવી અને તેઓને નવરાત્રી અગાઉ કતવારા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ નવરાત્રી બાદ જામીન મળ્યો હોય તેઓ તેમના પોતાના ઘરે આવ્યા હતા। લોકો ઘરે આવેલા જોઈને મરી જનાર ઈસમના સગાઓ ફરી હથિયારો લઈ હુમલો કર્યો હતો। તે પછી કતવારા પોલીસ સ્ટેશન જાણ કરતા ત્યારબાદ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। જ્યારે અત્યારે હાલમાં પણ પોતાના ઘરોમાં રહેતા નથી, ઘરોને એટલી હદ સુધી તોડફોડ કરી કે ચા પીવા માટે એક કપ પણ નથી મૂક્યો અને ઘરમાં રહેવા લાયક ઘર રહ્યા નથી, ઘરો ઉકરડા જેવા બની ગયા હતા। જ્યારે આ ઘરોમાં તોડફોડ અને લૂંટ કરી હતી તેની અરજી કરી હતી, છતાં તેઓને તંત્ર દ્વારા અટકાયત પગલાં લઈ છોડી મૂકવામાં આવ્યા હતા। અમે ગુનેગાર ન હોવા છતાં પણ ખૂબ સહન કરવાનું આવ્યું હતું અને નુકસાન થયું છે, તો આ બનાવની યોગ્ય અને પક્ષપાત વગર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે। ટીવી 18 ન્યૂઝ દાહોદ। મારું નામ માવી રમેશભાઈ થાવરિયાભાઈ, ગામ ઝાલત, માવી ફળિયા। મારા છોકરાની બહુ સાથે આડા સંબંધ રાખતા 8/4/2024ના રોજ અમને ખબર પડી પંચાણું કરવા અમે 18 તારીખે પંચરાહે પંચાણું કરવા ભેગા થયા તો 8 તારીખનો આ ભાઈ ફરાર થઈ ગયેલો। એની હારીને રહેતેલો કઈ જગ્યાએ આવી નદી કિનારે ફાંસો ખાધો અને આ લોકોએ ખોટો અમારી પર આરોપ મેળવી 307 દાખલ કરી એફઆર પાડીને મારા 2 માણસ તૈયારીમાં ત્યાંથી પકડી લઈ ગયેલા। અમે ફરાર હતા તો અમે અત્યારે પહેલે નવરાત્રે અમે હાજર થયા અને છેલ્લે નવરાત્રે અમે છૂટ્યા। અમે છૂટીને આવ્યા તો ખબર પડી મારા ઘરમાં કેટલું નુકસાન છે, તો મકાઈને લગભગ 20 ક્વિન્ટલ જેવી મકાઈ હતી, અડધી ફોલ્યા વગર બી હતી, 15 કટ્ટા ઘઉં હતા અને 4 તિજોરી હતી, તિજોરીમાં બી બધો માલ સામાન લઈ જતા રહ્યા। એક ટેટકારની દાંતી બી ગઈ છે અને સોફા સેટ, આ પેટા પલંગમાં કન્યાદાનની વસ્તુ ટોટલ વાસણો હતા રસોડાના, એમાં એક વસ્તુ બી દેખાતી નથી। મીટર બી કાપી ગયા। મારા છોરીના લગ્ન 4 તારીખે થયા, ગેસના બોટલ 3 હતા, ગેસના બોટલ બી નથી। 2 બોર બી આ લોકો કાપીને વીસી ખાઈ ગયા છે, મોટરો સાથે, અને લાઇટના મીટરો બી નથી, બધું નથી અને ઘેરે રહેવા જેવી પરિસ્થિતિ નથી અમારી। અને ઘરમાં સંડાસો કરી મેળા, ઘેરની હાલત ખરાબ થઈ, અમે કઈ રહીએ। ટોટલ કેટલા ઘરોનું નુકસાન થયું? 7 ઘેરોનું નુકસાન કર્યું। 7 ઘેરોનું નુકસાન ને અમારી ખેતીવાડી બી એમ જ પડી છે। મારે શાકભાજીનો ધંધો છે, ખેતીવાડીમાં અંડરગ્રાઉન્ડ લાઈન કરીને અમે શાકભાજીનો ધંધો કરું। મારું એક ખેતર ગવાર કરેલું, એ ગવાર બિસાડી દીધા, લગભગ 1.5 લાખનું મારી ગવારની સિઝન હતી અને રીંગણાનો રોપ નાખેલો હતો। ટોટલ અમારો ધંધો શાકભાજીનો છે। નદી કિનારે અમારી ખેતી આવેલી છે, અત્યારે ખેતરો બી બાજટ પડ્યા છે। લગભગ એક સિઝનમાં હું 2.5 થી 3 લાખ રૂપિયા શાકભાજીમાં કમાઉં છું। અને તમારું જ્યારે સમાધાન થયું ત્યારે પછી સમાધાન થયું કે પછી? ના, સમાધાન નહીં થયું, એ ભાઈ ફરાર થઈ ગયો। એક ફરજમાં હતો, કઈ રીતે આ બનાવ બને એ અમને ખબર નથી। એની સાસરી પક્ષમાં રહેતેલો। તમે પોલીસ ફરિયાદ કરી હતી? પોલીસ ફરિયાદ 18 તારીખે 2 ફરિયાદ આપેલી, પોલીસે કાર્યવાહી બી કરી નથી કરી એવું નથી। પોલીસ ના જાય પાછી તોડપાડ ચાલુ કરી। કયા મહિનાની 18 તારીખ? 18/4/2024 18/4/2024 ની આ તોડફાડને કેશવા થાવરિયાએ
7-6 ફરિયાદ આલી. પોલીસ ખાતું આવે છે ત્યારે લોકો હરકી જાય છે. પોલીસ એને ડ્યુટી આવે તો હરકી જાય. પોલીસ ખાતું નાહી જાય ફરીથી પાછા હુમલો કરીને તોડફાડ કરી છે. પોલીસ ખાતાએ બી અમારી જેમ ફોન કર્યો તેમ આવી છે. પોલીસ આવી નથી એવું નથી, પણ એ હું અટકાયતી પગલાં લઈ અને છોડી મેળવા એને લૂંટનો કે આ તોડફાડનો ગુનો નોંધ્યો નથી. તમે આ અત્યારે જે લૂંટફાટ કરી આ કેટલા દિવસ પહેલા લૂંટફાટ કરી આ એ અગાઉના સમયે અમે અત્યારે એ તો જ અમને ખબર પડી. એમને અંદાજે કેટલા દિવસ છે આ લૂંટફાટ કર્યાને? અંદાજે મોટે ભાગે એપ્રિલમાં 22 તારીખની આજુબાજુ આ લોકોએ લૂંટફાટ કરી. નહીં, અત્યારે આ બધું જે નુકસાન દેખાય છે એ આ લૂંટફાટ કેટલા દિવસ થયા એમ? અમે નાઠેલા હતા સાહેબ, એ 5મા મહિનામાં કરી. અને તમે ક્યારે છૂટીને આવ્યા? અમે શૂટિંગ 10 તારીખે આવ્યા. 10 તારીખ પછી કઈ હુમલો 10 તારીખ પછી અમુક પીએ સાહેબ જોડે ગયા, તમે ઘેર જાઓ. એક દિવસ કીધું આજે નથી ઘરે જાઓ, તો બીજે દિવસ ઘેર આવ્યા તો એનો વિડીયો બી અમારી પાસે છે. બૈરા પથ્થરો લઈને મારવા દોડ્યા, પાછા અમે ગયા. તો બીજે દિવસે અમને આજે નથી જાઓ, પોલીસ બંદોબસ્ત મોકલું છે અને પોલીસ બંદોબસ્તમાં આવી છે. અત્યારે અમે ઘરમાં નથી રહેતા, બહાર જ સુઈ રહે છે છોકરા. અને અમે તો હું આરોપી ગણાઈએ એટલે અમે અહીં નથી આવતા. અત્યાર સુધી ઘેરે તમે રાત રોકાણા ના, રાત રોકાણ નથી. હું બીજી જગ્યાએ રહ્યા અને છોકરાનું ભણવાનું બી ભણતર બગડી ગયું છે. છોકરાના જે ભણે છે તેનો આધાર કાર્ડ બી ડોક્યુમેન્ટ બધા બાળીને ગુપ્ત કરી દીધા છે.